क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે 3 ખાસ મુદ્દા વિશે વાત કરીશું. સૌથી પહેલા મુદ્દો ઘૂસણખોરીને અટકાવવા અને દેશમાં રહેલા ઘૂસણખોરોને ભગાડવા માટેના માસ્ટર પ્લાનનો છે. હવે આ નવા સ્વચ્છતા અભિયાનના સાક્ષી બનવા માટે તમે તૈયાર થઈ જાઓ. આજનો બીજો મુદ્દો અમેરિકાનો છે. આ દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પના કારણે મંદીનું જોખમ વધ્યું છે. જગત જમાદારની હાલત ખરાબ થઈ શકે છે. આજનો ત્રીજો મુદ્દો વજન ઘટાડવા માટેની ઘેલછા વિશે છે. આ ઘેલછાના કારણે મોત પણ આવી શકે છે. આજે અમે તમને આવા એક ચોંકાવનારા કિસ્સા વિશે પણ વાત કરીશું. ભારતના દોસ્ત બનીને આવશો તો આવકારવામાં આવશે. દુશ્મન બનીને ભારતની ભૂમિ પર પગ મૂકશો તો ફટકારવામાં આવશે. ભારતમાં હવે જોખમ માટે નો એન્ટ્રી. ઘૂસણખોરોને દેશમાંથી ભગાડવા માટેના પીએમ મોદીની સરકારના માસ્ટર પ્લાનનો આ જ એક સાર છે. સંસદમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ્સ રજૂ કરવામાં આવ્યું છે. ઇમિગ્રેશન અને વિદેશીઓની સાથે જોડાયેલી જુદી જુદી સર્વિસને સરળ બનાવવા માટેની આ કવાયત છે. વિદેશીઓનું ભારતમાં આગમન અને તેની વિદાય અને તેમના રોકાણને લઈને બિલમાં જુદી જુદી જોગવાઈઓ છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે વિદેશીઓની વાત થઈ રહી છે ત્યારે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની વાત આમાં ક્યાંથી આવી? ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ મામલે ઇશારો કરી દીધો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પ્રવાસીઓનું ભારતમાં સ્વાગત છે, જોકે દેશની શાંતિ અને સાર્વભૌમત્વ જળવાઈ રહે એની ખાતરી કરવાની જવાબદારી સરકારની છે. શાંતિની વાત થઈ રહી છે તો એનાથી સમજાઈ શકે છે કે ઘૂસણખોરોની વાત થઈ રહી છે, કેમ કે તેઓ જ દેશમાં અશાંતિ ફેલાવે છે. સૌથી પહેલાં તમે નિત્યાનંદ રાયને સાંભળો. देश के अंतर्गत किसी भी विदेशी के प्रवेश या प्रस्थान की अनुमति देना सरकार का संप्रभु कार्य है. यह प्रावधान देश की सुरक्षा के दृष्टिकोण से भी बहुत आवश्यक है. उपलब्ध जानकारी के अनुसार दुनिया में कोई भी देश किसी विदेशी को प्रवेश या प्रस्थान से इनकार करने के पहले सुनवाई पर भी, अपील पर भी उन्होंने कहा है, कोई सुनवाई का अवसर नहीं देता है. यह कार्य हर देश में इमिग्रेशन ऑफिसर से ही महोदय करते हैं. देश की उन्नति, देश की संप्रभुता, शांति और देश के विभिन्न विषयों का ख्याल रखना भी सरकार की प्राथमिकता में है और जिम्मेवारी भी है. નિત્યાનંદ રાયે કહ્યું કે દેશમાં શાંતિ, સુરક્ષા અને સાર્વભૌમત્વ બાબતે કાળજી રાખવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. હવે સ્વાભાવિક રીતે કોઈ અમેરિકન કે ફ્રેન્ચ નાગરિક આપણા દેશમાં આવે તો સામાન્ય રીતે એનાથી દેશની સુરક્ષા જોખમાવાની નથી. જોકે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોના કારણે દેશની સુરક્ષા જરૂર જોખમાઈ શકે છે. આવા ઘૂસણખોરોને ભગાડવાની વાત આવી એટલે કોંગ્રેસના નેતાઓના મનમાં ખળભળાટ મચી ગયો. તેમણે આ બિલનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે આ બિલથી બંધારણીય અધિકારોનો ભંગ થાય છે. આ બિલમાં આમ જોઈએ તો ખાસી જોગવાઈઓ છે. જોકે અર્જુનને જે રીતે માછલીની આંખ દેખાતી હતી ને, એ જ રીતે અમારું ફોકસ તો માત્ર ને માત્ર ઘૂસણખોરો પર જ છે, કેમ કે દેશની સુરક્ષાનો આ સવાલ છે. ભારતની સંસ્કૃતિ બચાવવાનો આ સવાલ છે. આ બિલમાં જોગવાઈ છે કે વેલિડ પાસપોર્ટ કે વિઝા વિના ભારતમાં પ્રવેશ કરનારને 5 વર્ષ સુધીની જેલની સજા થશે. એટલું જ નહીં, 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. વાત સીધી અને સ્પષ્ટ છે. વેલિડ પાસપોર્ટ અને વિઝા વિના તો ઘૂસણખોરો જ દેશમાં પ્રવેશે છે. વળી આપણા દેશમાં તો બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો જ ઘૂસણખોરી કરી રહ્યા છે.
હવે બીજી એક જોગવાઈ વિશે વાત કરીશું. વિદેશી નાગરિકોએ ઓળખ માટે બાયોમેટ્રિક ડેટા પૂરો પાડવાનો રહેશે. બાયોમેટ્રિક ડેટા એટલે કે નાગરિકોને ફિંગરપ્રિન્ટ્સ અને આઈ સ્કેન્સ, એટલે કે એવો ડેટા કે જેનાથી વ્યક્તિની ઓળખ કરી શકાય. આવા ડેટાના કારણે અપરાધોમાં વિદેશી નાગરિકોની સંડોવણી હોય તો એના પુરાવા જલ્દી મળી શકે છે. બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરનારા વિદેશીઓને 2 થી 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. એટલું જ નહીં, 1 થી 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. બનાવટી દસ્તાવેજોની વાત કરીએ તો એ પાસપોર્ટ કે વિઝા હોઈ શકે છે. એટલું જ નહીં, એ સિવાય બનાવટી આધાર કાર્ડ પણ હોઈ શકે છે. બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી મોટી સંખ્યામાં મુસલમાનો પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આવી રહ્યા છે. આવા બાંગ્લાદેશી રોહિંગ્યા મુસલમાનો માટે આ બંને રાજ્યોની સરકાર એક રીતે લાલજાજંપા થઈ છે. બંગાળમાં મમતા સરકાર, જ્યારે ઝારખંડમાં ગઠબંધન સરકાર આ ઘૂસણખોરોને પોતાના વોટર્સ તરીકે જુએ છે. જો કે એક ચોક્કસ રણનીતિના ભાગરૂપે ઘૂસણખોરોને ભારતમાં મોકલવામાં આવ્યા છે. તેઓ આતંકવાદી સંગઠનોના હાથની કઠપૂતળીઓ હોઈ શકે છે. એટલે જ આવા કટ્ટરપંથીઓથી ભારતને જોખમ છે. આ જ કારણે નિત્યાનંદ રાયે સુરક્ષા અને શાંતિની વાત કરી છે. હવે દેશની સુરક્ષા માટે જરૂરી બીજી કેટલીક જોગવાઈઓ તમારે જાણવી જોઈએ. વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ભારતમાં રહેનારા વિદેશીને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. એટલું જ નહીં, 3 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. ઘૂસણખોરીનું રેકેટ ચલાવનારને પણ 7 વર્ષ સુધીની જેલની સજા જોગવાઈ છે. ઘૂસણખોરીની આખી ઇકોસિસ્ટમને ધ્વસ્ત કરવાનો આ પ્લાન છે. ઘૂસણખોરોને મદદ કરનારા ટ્રાન્સપોર્ટર્સને 2 થી 5 લાખ રૂપિયાનો દંડ થશે. જો ટ્રાન્સપોર્ટર્સ દંડ નહીં ભરે તો તેમનું વાહન જપ્ત કરી લેવામાં આવશે. ઇમિગ્રેશન અધિકારીઓ વોરંટ વિના ઘૂસણખોરોની ધરપકડ કરી શકશે. ઇમિગ્રેશન અધિકારી સમક્ષ જે તે વ્યક્તિએ જ પોતાની જાતને ભારતીય પુરવાર કરવાની રહેશે. ઘૂસણખોરો માટે કાયદામાં રહેલી તમામ છટકબારી બંધ કરી દેવાની જોગવાઈ છે. પીએમ મોદીએ ઘૂસણખોરો વિરુદ્ધ એક્શન લેવાની અનેક વખત વાત કરી છે. આ નવું બિલ એ જ મિજાજનું છે. આ ઘૂસણખોરો ભારતની ધરતી પર તાગડધી ના કરે અને ભારત તેમને મફતમાં જમાડે છે. આવા ખેલ પર હવે ફૂલ સ્ટોપ મુકાઈ શકે છે. આ બિલ પસાર થશે એટલે પશ્ચિમ બંગાળ અને ઝારખંડ બંને રાજ્યોમાં મોટા પાયે તમને એક્શન જોવા મળી શકે છે. નિત્યાનંદ રાયે સ્પષ્ટ કહ્યું છે કે નાગરિકતા, પાસપોર્ટ અને વિઝાનો મામલો કેન્દ્ર સરકાર હસ્તકનો છે. આ બિલમાં ઇમિગ્રેશન અધિકારીઓને અનેક અધિકાર આપતી જોગવાઈઓ પણ છે. એટલે જ એક વખત આ બિલ પસાર થશે એટલે બંગાળ અને ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ઇમિગ્રેશન અધિકારીઓના હાથે સફાઈ અભિયાન ચોક્કસ શરૂ થશે. રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાથી આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિથી ભારતની સુરક્ષાને જોખમ હોવાનું લાગશે તો તેને ભારતની ધરતી પર પણ પગ મૂકવા નહીં દેવામાં આવે. એટલું જ નહીં, વિદેશો સાથેના સંબંધો જોખમાવાની શક્યતા હોય તો પણ એવી વ્યક્તિને ભારતમાં પ્રવેશ નહીં અપાય. એટલે માની લો કે હમાસનો કોઈ નેતા ભારત આવવા ઈચ્છતો હોય તો એના માટે નો એન્ટ્રીનું બોર્ડ બતાવી દેવામાં આવશે, કેમ કે એનાથી ઇઝરાયલ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. હવે સૌથી સારી વાત એ છે કે આ મામલે ઇમિગ્રેશન અધિકારીઓનો નિર્ણય અંતિમ રહેશે. આ બિલ પસાર થશે એટલે ભારત સરકારની મંજૂરી વિના કોઈ ગેરકાયદે ઘૂસી નહીં જાય. એટલું જ નહીં, ભારતમાંથી કોઈ ભાગી પણ નહીં શકે. આ બિલમાં જોગવાઈ છે કે વેલિડ પાસપોર્ટ કે બીજા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારતમાંથી કોઈ વ્યક્તિ નહીં જઈ શકે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારને લાગે છે કે કોઈ વ્યક્તિએ કાંડ કર્યો છે એટલે તપાસ માટે એની જરૂર પડશે તો એને રોકી દેવામાં આવશે. વિદેશોમાંથી અનેક વિદ્યાર્થીઓ ભારતની યુનિવર્સિટીઓમાં ભણવા આવે છે. એટલું જ નહીં, અનેક દર્દીઓ સારવાર માટે પણ ભારતમાં આવે છે. આવા વિદેશી નાગરિકોની હાજરી વિશે યુનિવર્સિટીઓ અને હોસ્પિટલોએ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને જાણ કરવાની રહેશે. તેમને પૂરેપૂરી વિગતો આપવાની રહેશે. આ બિલ પસાર થશે એટલે ભારતમાં કડક ઇમિગ્રેશન સિસ્ટમ બનશે. વિદેશી નાગરિકોના પ્રવેશ, વિદાય અને રોકાણને લઈને ભારત સરકારનો કંટ્રોલ રહેશે. મૂળ હેતુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોની ઘૂસણખોરીને અટકાવવાનો જ છે. ઘૂસણખોરી અટકાવવા સિવાય ભારતમાં રહેલા ઘૂસણખોરોને ભગાડવાનો પણ પ્લાન છે. હવે
આવા દરેક ઘૂસણખોરને પકડીને પૂછવામાં આવશે કે તારી નાગરિકતા પુરવાર કર. જે નહીં કરી શકે તેનો દેશ નિકાલ કરવામાં આવશે. આવા કટ્ટરપંથીઓનો દેશ નિકાલ કરવામાં આવશે તો જ ભારત માતા પરનો ભાર હળવો થશે. ભારત માતા પ્રસન્ન થાય તો સંતાનો માટે અચ્છે દિન આવી શકે છે. અચ્છે દિનની વાત છે તો ડોનાલ્ડ ટ્રમ્પ એનું વચન આપીને સત્તા પર આવ્યા. જોકે અમેરિકામાં અત્યારે કેવી પરિસ્થિતિ છે એ જાણવું પડે. અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.